આપણે એકવાર તાલીઓના નાદથી આ ગાદી પ્રતાભિષેકને વધાવશું કે અતિ ભવ્યથી ભવ્ય આપણે ગાદી પ્રતાભિષેક ઉજવો. અત્યારે આપણે આંગણે કેટલા બધા સંતો આવ્યા. ભીખાભાઈ, દેવસીભાઈ ક્યાં વયા ગયા? દક્ષિણભાઈ અને દેવસીભાઈ કે જાજા સંતો લાવજો. કેટલા આવ્યા ગણી લેજો, પછી કહેતા નહીં કોઈ નહોતા આવ્યા એમ. તો સાથે સાથે ઘણા બધા હરિભક્તો પણ પધાર્યા છે. તો સંતો આપણે જ્યારે આંગણે આવ્યા છે ત્યારે સંત પૂજનના યજમાન આવીએ સંતોનું પૂજન કરશે. ઉમેશભાઈ મનસુખભાઈ તળાવિયા, ગામ અમરેલી હાજર હોય તો તમામ સંતોનું પૂજન કરશે. અને અહીંયા અભિષેક જ્યારે આપણે કરવાનો છે તો ગાદી પટ્ટાભિષેકના યજમાન થોડીક ક્ષણમાં આપણે અહીંયા આશીર્વચન લઈ ગાદી પટ્ટાભિષેકના યજમાન ભીખાભાઈ રવજીભાઈ નાકરાણી હસ્તે કાર્તિકભાઈ પરસોત્તમભાઈ ગોરધનભાઈ રોકડ એ તૈયારી રહેશે. આપણે અહીંયા અભિષેક કરવાનો છે. તો અત્રે અમરેલીથી પૂજ્ય સુખ સ્વરૂપ સ્વામી અને હરિસ્વરૂપ સ્વામી પધાર્યા છે. એકવાર તાલીઓથી આપણે સંતોને વધાવીએ. ત્યારબાદ ઉપલેટ ઠેઠ ક્યાં ઉપલેટા તમારા ભાવને આધીન થઈ તમને કદાચ ખબર નહીં હોય તો ઉપલેટામાં શિયાળાની અંદર પાટોત્સવની પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામીની કથા અમારે ધર્માનંદ સ્વામીએ સરસ મજાનું આયોજન કરીને બેસાડી હતી. ઉપલેટાથી પણ સ્વામી પદે એકવાર તાલીઓથી સ્વામીને પણ વધાવીએ. સાથે સાથે સરદાર મંદિરના કોઠારી સ્વામી એવા આપણે પૂજ્ય વિરક્ત સ્વરૂપ સ્વામી પણ આપણી વચ્ચે પધાર્યા છે. કે વિરક્ત સ્વરૂપ સ્વામીને પણ તાલીઓથી વધાવો. સાથે સાથે ધર્મ સ્વરૂપ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, ગોપાલ સ્વામી, મુરલી મનોહર સ્વામી આદિ સંતો પધાર્યા છે. તમામ સંતોનું આપણે ભાવ પૂજન કરીએ. તમામ સંતોનું પૂજન અત્રે સંત પૂજનના યજમાન આવી જાવ. ઉમેશભાઈ મનસુખભાઈ નાકરાણી તળાવિયા હાજર છે? અચ્છા, આવી જાવ દાદા, અહીંયા પૂજન કરો તમામ સંતોનું ફટાફટ. તો અત્રે પહેલા અમારે સુખ સ્વરૂપ સ્વામી આવી અને અત્રે પોતાના રૂડા આશીર્વાદ પાઠવશે. તો સુખ સ્વામી આવી અને રૂડા આશીર્વાદ આ મહોત્સવ અંગે પાઠવે. તો સુખ સ્વરૂપ સ્વામી. પણ આગળની ઘણી બધી જાહેરાત છે. કોઈ ભક્તો પોતાનું સ્થાન છોડે નહીં. આપણે નગરયાત્રાનો આખો કાર્યક્રમ અહીંથી જાહેર કરવાનો છે. પણ જ્યાં સુધી સંતોના આશીર્વાદ પૂરા ન થાય ત્યાં સુધી કોઈ ભક્તો પોતાનું સ્થાન ન છોડે. તો પૂજ્ય સુખ સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમાં જેમની પ્રેરણાથી સુંદર મજાનું રાંડિયા મંદિર થયું એવા અમારે સદગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામી ની તેમના વક્તા મહોદય અમારે પૂર્ણ સ્વામી, સરદાર મંડળના કોઠારી વિરક્ત સ્વામી, ધર્માનંદ સ્વામી ઉપલેટાથી પધાર્યા. અમારે ધર્મવલ્લભ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી આદિ બધા ગોપાલ સ્વામી બધા બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તોને જાદા કરીને જય સ્વામિનારાયણ. સરસ મજાનું બહુ દાખલો કરી અને સરસ મજાનું સરદાર નિવાસી સદગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સારું મંદિર કર્યું છે. પૂર્ણ સ્વામીએ શાક ઉત્સવમાં આવ્યા હતા હમણાં મહિનાથી પહેલાં અમે, અને આજ ગ્રાઉન્ડમાં શાક ઉત્સવ રાખ્યો હતો અને સભા રાખી હતી. અને સરસ મજાનો તમારા ગામનો ઉત્સાહ અને ભાવના બહુ સારી, સારામાં સારી કથા આવા વક્તા કરતા હોય. કેમ આપણો ટાઈમ જાય એ જ આપણને ખબર નથી. ને એમાંય પુરુષોત્તમ નારાયણના ચરિત્ર અદ્ભુત. પણ હવે 5 દીની કથામાં હવે આ મહિના દીની કથા હોય 5 દીમાં પૂરી કરવી, પછી તો હું ભગવાનને આમને વિમાનમાં બેહારીને જવા દેવા પડે છે. એટલે આવી આપણા જીવનમાં કથાને હવે તમને જાજુ મારે કહેવાનું એ છે કે આવું મંદિર આપણા ગામમાં થયું છે બહુ સરસ મજાનું. જેના મંદિર જેના ગામમાં થયું હોય આપણે આપણા ઈષ્ટદેવના રોજ દર્શન કરવા આવવા, ભક્તિ કરવી, માળા પહેરવી, મંદિર વાળવું, દીવાબત્તી કરવી, આ બહુ મોટું પુણ્ય છે. જેના ગામમાં મંદિર થયું એટલે કેટલાય ગામ ભાગશાળી કે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણની કાલે પ્રતિષ્ઠા થશે, મહારાજશ્રી પધારશે અને પ્રતિષ્ઠા થશે અને ભગવાન પધારે. ગમેના દુઃખ દારિદ્ર હોય ને ભગવાનના દર્શનથી બધું નાશ પામી જાય. અને આમાં જેણે જેણે ફાળો આપ્યો છે નાના મોટા યજમાનો તેને ખૂબ ખૂબ ભગવાન સુખિયા કરશે, અનંત ઘણું આપવાના છે. હા, અને આ પ્રતિષ્ઠા થાય પછી જે અત્યારે ઉત્સાહ છે એવો ઉત્સાહ રાખજો તમારા જીવનમાં. આપણે ખુમારી રાખજો. આપણને ભગવાન મળ્યા છે, આવું મંદિર મળ્યું, આવા સાધુ મળ્યા, આવા કથા કરવાવાળા, આ મનુષ્ય દેહ મળ્યો ભરતખંડમાં. 24 અવતારોના પ્રાગટ્ય અહીંયા ભરતખંડમાં થયા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય સપૈયામાં થયું, રામચંદ્ર ભગવાનનું અયોધ્યામાં થયું, કૃષ્ણ પરમાત્માનું મથુરામની જેલમાં થયું. આ આવી ભૂમિ ગંગા, જમના, સરસ્વતી, તાપી જેવી નદીઓ વહેતી હોય અને ભગવાન સ્વામિનારાયણ 500 પરમલયના ધરતી ઉપર ફર્યા હોય. આવી ધરતીમાં તમને મને જન્મ આપ્યો છે.
આપણા મોટા ભાઈ, આપણા ગળામાં એમની કંઠી છે, આપણા તિલક સાંડો એના કપાળમાં, આપણા મોટા ભાઈ. એક નારી પતિને પરણી હોય એ બસારો 500 કે 1000 રૂપિયા કમાતો હોય તો એનું મંગળસૂત્ર પહેરે, એનો હેથો પૂરે અને એનો ચાંદલો કરે. તો આપણે તો આનંદ કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણના સેવક, તિલક સાંડલો કરવાનો, પૂજા કરવાની, મંદિરે જવાનું, સુરવીરતાની ભક્તિ કરવાની, છોટલી રાખવાની. હા, ખુમારી હોવી જોઈએ આપણામાં. ગુણાત્યાન સ્વામી કે મરતી મરતી કાન હલાવવાની, બોગરું દૂધ ન કાઢે, સેડ ફેડ કાવા સા થાય. એ તો ભગરી બે હોય, બગોણું ભરી દે ને ના દૂધપાક બાસુંદીને પેંડા થાય. એમ આપણા જીવનમાં આપણે ખુમારી રાખવાની. આપણને આવો સત્સંગ મળ્યો અને આ બધું મળ્યું આપણા મોટા ભાગ છે. કાલ સવારે મરી જાવ, રામ બોલો ભાઈ રામ, કાઢો ગામ બાર, ખાસા ખોટા નાળિયેર નાખીને બાળી દે, કોઈ બાપો ભાવે પૂછવા નથી. આ કોરોનામાં આપણે કેટલા વી ગયા, સમજાણું ને? આ ભક્તિ કરી છે એ આપણી હારે આવશે. ગુણાત્યાન સ્વામી કે પેટનું કરું, વેઠનું કરું, ઠેઠનું કરું. આપણા બાળ બચ્ચાઓ એટલે આપણે પેટનું રળવું પડે અને સરકાર દરેડા ટેક્સ નાખે, એ આ જાય એટલે વેઠે કહેવાય. અને આ જીવનું જે કરી છે ને અત્યારે એ આ ઠેઠનું છે. તમે જેને ફાળો આપ્યો છે એમ માનતા નહીં કે આપણે મંદિરમાં આપ્યું છે. એ અક્ષરધામની બેંકમાં આપડ્યું છે ભાઈ. આપણે અહીંયા આપ્યું ના મળશે. ખંડેરાના ગોવિંદજી મહારાજ હતા, એ બ્રાહ્મણ જ્યારે સમાધિ કરીને અક્ષરધામમાં ગયા ને પછી એને ખડીઓ કોઈ ટાંગવા દે નહીં. એટલે એણે પૂછ્યું મહારાજ આ તમારા ધામમાં આવું કેવું, અહીં કોઈ ખડીઓ ટાંગવા દેતા નથી. આ ગણેશ ઉનાના મોટો અહીં બંગલો છે ને મને કોઈ ખડીઓ ટીંગાડવા દેતો. ત્યારે મહારાજે કીધું ગણેશ શેઠે ઉનામાં એને મંદિર કર્યું અને બધું હોપ્યું મંદિરમાં. તમે કાંઈ કર્યું? તો કે ના ના, તો કે તમારા ગામમાં મંદિર કરો ને પછી અહીં તમને બંગલો મળશે. પછી સમાધિમાંથી જાગ્યા ને ગામને ભેગું કર્યું, મંદિર કરો આપણે અને ભજન ભક્તિ કરીને પછી ધામમાં ગયા ને ત્યારે બંગલો મળ્યો. આયા દીધો તો ના મળે. શશીદાન સ્વામી ગઢડા માતા ને વાસના ઓલા હુંડલા ટોપલા જોતા હતા. મહારાજ કે ટોપલા લઈ આવો ગામમાંથી. ગામને સોરે ગયા ને મોટી મોટી ઉંમરના બાપા બેઠેલા. એને કીધું કે તમે અમને હાલ વાંસના ટોપલા આપશો ને હુંડલા, અક્ષરધામમાં હોનાના આપશો. તે ઓલા જમાનો ખાધેલો બાપા એ કે હવે જેને હોનાના ટોપલા દેવાની તેવડ હોય એ કોઈ દે વાંસના ટોપલા માગવા નીકળતા છે. અને શશીદાન સ્વામી સપટી વગાડીને સમાધિ હતી, બાપા પીડા બધા હેઠા અને અક્ષરધામમાં ગયા, હોનાના ગંધના ગંધ ટોપલા જોયા. બીજી સપટી વગાડીને જાગ્યા, પગમાં પીડા અને લાવી દીધા ટોપલા. એ કે આની પાસે બધું છે. એમ ભગવાન આપણી પાસે લે ને એ આપણને સુખી કરવા માટે. 2 મુઠ્ઠી તાંદૂળ ખાધા કૃષ્ણ ભગવાને, સુદામાનું દારિદ્ર કાઢી નાખ્યું. ભગવાન નથી ભિખારી, દેવાલા નથી દુબળા, ભગવાન નથી ભિખારી ભાઈ. એ ભગવાને એનું દુઃખ કાપી નાખ્યું. આપણે કાંઈક દઈ તો આપણે ભગવાન દે. માટે ભગવાન કે તું મારા નામમાં, હું તારા કામમાં, તું તારા કામમાં, તું મારા ધામમાં. તું કોરે કાઢતો મારે લોઢાની રાત, તારે મારે લેવા દેવા નથી. માટે ખુમારી રાખજો, બળ રાખજો, કંઠી તિલક સાંડલો પૂજાપાઠ કરજો અને બધા મંદિરે આવજો. તમે બધા સુખી થાઓ. અને આવા વક્તા આપણે પૂર્ણ સ્વામી જેવા કથા કરતા હોય, નિત્ય સ્વરૂપ સ્વામી જેવાનો ખૂબ દાખલો છે એમાં. અને આ સંત મંડળ છે પવિત્ર. તો આપણે આ બધો દાખલો આપણે લેખે લગાડવો અને તમે મંદિરે આવો, ભક્તિ કરો, એ જ આ દાખલો. નકર મંદિર મોટા કરી વ્યા જાય પછી કોઈ હોય નહીં. એક કહેવત છે, તું નાનો આ મોટો, ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો, મૂર્ખ તો ગોટો, ખારા જલનો દરિયો ભર્યો, લોટા કરતા મોટો દરિયા કરતા લોટો લાગે મોટો, આ નાનો આમ ખ્યાલ જગતનો ખોટો. આપણું ભલે નાનું ગામ હોય પણ ભક્તિને ભજન કરી તો ભગવાનના ધામ ભેગા. સમજાણું? આપણે ખુમારીને એવી નિષ્ઠા રાખજો. હજી આપણે સંતોને સાંભળવાના છે અને ત્યાર પછી શોભાયાત્રા કાઢવાની છે. એટલે જાજુ નહીં કહેતા. ખૂબ ખૂબ પૂર્ણ સ્વામીને લાખ લાખ ધન્યવાદ છે. નિત્ય સ્વરૂપ સ્વામી અમારે સદગુરુવર્ય ખૂબ ખૂબ આ સંપ્રદાયમાં જેણે અજોડ કામ કર્યું છે, જે વિરલ પુરુષ કહેવાય, જેણે એટલા વિદ્યાર્થીઓ જ્યાં ત્યાં બધે હજારો સરદાર હોય અને મહુવા હોય, ભાવનગર હોય કે જગન્નાથપુરી હોય કે વડતાલ વિદ્યાનગર હોય, બધે ઉદાર હાથે મોટા વક્તા અને ખૂબ બધાને લાવીને દાન દેનારા અને લઈને દે. અને કેટલાય સત્સંગીઓ થાય, કેટલા હરિભક્તો થાય, કેટલાને નિષ્ઠા થાય. આવા મોટા વક્તા એ તમને બધા ખૂબ મોટા ભાગશાળી છે. સ્વામી તો આવી શક્યા નથી પણ આપણે ખૂબ ખૂબ એમને તાળીથી વધારી. અને કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું છે. 100 ઉપર તો મંદિર કર્યા. કેટલા કર્યા સ્વામી? 100 ઉપર તો સ્વામીએ ગામડે ગામડે મંદિર કર્યા છે. હા, આ કુમારી આ સ્વામીના સાધુમાં નિષ્ઠા છે ભાઈ. મંદિર કરવા નકર તમે તો હું બૈરા છોકરા ગોલ કાકરી બેસી જાઓ. હા,
હું તો નહોતી બહાર નીકળો નહીં, પણ આ મંદિર કરવા એ સમાજને અર્થે છે, ભક્તને અર્થે છે, આ ભગવાનને અર્થે છે. આ સાધુએ ભેખ લીધો ત્યારે છોકરા બોકરા દેજો એમને બેઠા રહેતા નહીં. હા, ટીટોળીની ઈંડા સેવા બેઠી એમ ઘરમાં ને ઘરમાં બેઠા રહ્યો. આ સાધુ થવા દેજો. આ સંપ્રદાયના ગૌરવને આવા કામ થાય છે. હા, હવે દાદુ કહેવું નથી એટલું કઈ માની વાણીને વિરામ આપું. સહજાન સ્વામી મહારાજ. એકવાર સ્વામીને તાળીઓના નાદથી વધાવશું. હવે પૂજ્ય ઉપલેટાથી ધર્માનંદ સ્વામી પધાર્યા છે, એ પણ અત્રે રૂઢ આશીર્વાદ પાઠવે. તો પૂજ્ય ધર્માનંદ સ્વામી. ના ના, ભલે થોડાક તો થોડાક, પણ સંતોના આશીર્વાદ ક્યાંથી? બોલો સ્વામિનારાયણ ભગવાનની. સરસ જય બોલો. બોલો ઘનશ્યામ મહારાજની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ વક્તા મહોદય પૂર્ણ સ્વરૂપ સ્વામી, અમરેલીથી સરદારથી બધા સંતો બધાને મારા દંડવત પ્રણામ. દરેક ગામના નાના મોટા બધા જ હરિભક્તોને અમારા ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ વાત કરી બહુ ટૂંકમાં, એમાં હું સુર પુરાવું છું. રાંડિયા ગામને આંગણે પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી અમને એમનું સારું એ મંડળ આવું સરસ ભગવાનનું મંદિર આ ગામમાં બનાવ્યું. હવે એનો પૂરો લાભ લેજો. આ ગામનું ફ્રીજ બનાવ્યું છે, બગડે નહીં લોકો એવું. એટલે દરરોજ મંદિરે આવવાનો નિયમ રાખજો. ભગવાનની કૃપા હોય તો જ આ બધી વસ્તુ બને છે. ભગવાનને પ્રાર્થના કરીએ આ મંદિર થતાં સારું એ ગામ વિશેષ સુખી થાય અને ભગવાનનું ભજન કરવાનું બધાને મન થાય. એટલે બધા એક નિયમ રાખજો કે દરરોજને માટે આ મંદિરે હાજરી પુરાવી ભગવાન તમારું સર્વ રીતે મંગળ કરે. આ મંદિરમાં નાની મોટી દૈહિક જે કોઈએ નાની મોટી સેવા કરી સર્વેનું ભગવાન કલ્યાણ કરે એટલી વાત કહીને વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. એકવાર સ્વામીને તાળીઓથી વધાવો. જોકે કદાચ તમારા ગામના હરિભક્તોને ખ્યાલ હોય કે ન હોય, પણ અહીંથી જાહેરાત કરું. સ્વામીની ઉદાર ભાવના કેવી કહેવાય. ઉપલેટામાં કથા હતી પૂર્ણ સ્વરૂપ સ્વામીની, અમે ત્યાં રોકાણા. સ્વામી પોતે ઓલરેડી ત્યાં મંદિરનું કામ ચાલે છે, મોટી જમીન લેવાની છે, કરોડોની જમીન લેવાની છે મંદિર માટે, અને ત્યાં મંદિરની લાભાર્થે ઓલરેડી કથા ચાલે છે. એમાં સ્વામીને વિનંતી કરી, સ્વામી અમારે રાંઢિયા મંદિરની અંદર કલરકામ બાકી છે. તો મને કે કાંઈ વાંધો નહીં સ્વામી, તમે કહેજો હરિભક્તો તમ તારે, ભલે આપણું જ મંદિર છે ને, એમ કરીને ઉદાર ભાવે સ્વામી હા પાડી. અને ઉપલેટા ગામમાંથી હરિભક્તોએ પ્રેરણા અમે રોકાણા અને હરિભક્તોને પ્રેરણા કરી. તે ઉપલેટા ગામથી અમારે નારાયણભાઈ તથા હરેશભાઈ, નારાયણ ખમણ એન્ડ સ્વીટ, એમના તરફથી તમારા મંદિરના કલર કામની અંદર પૂરા 1 લાખ રૂપિયાની સેવા ઉપલેટા ગામમાંથી આવેલી છે. ત્યારે તમારા મંદિરનું કલર કામથી સાથે સાથે અમારે નીલુભાઈ ગોંધિયા એમને વાત કરી, એના તરફથી પણ 21,000 રૂપિયાની સેવા તમારા મંદિરમાં કલર કામની આવેલી છે. સાથે સાથે અમારા ભરતભાઈ સોજિત્રા છે, પછી પ્રવીણભાઈ છે પાનેરા, આદિ ઘણા બધા હરિભક્તોએ એમાં 5,000, અમે એક કલરની ડોલ રાખી હતી દેવસીભાઈ, કેટલી એક કલરની ડોલ, એક કલરની ડોલના 5,000 રૂપિયા. તે હરિભક્તોએ તમારું 50% કલર કામ એ અમારા ઉપલેટા ગામમાંથી સેવા આવેલી છે. એકવાર જોરદાર તાલીથી ઉપલેટાના હરિભક્તોને વધાવો. અને અડધી રકમ હતી તો એવા અમારે પોરબંદરના ખૂબ દાનેશ્વરી, તમને આશ્ચર્ય થાય, જે વ્યક્તિને દેવની કેવી નિષ્ઠા હોય એના દર્શન કરવા હોય તો એવા પોરબંદરના એવા સમૃદ્ધ અને સંપત્તિવાન પણ સાથે સાથે દેવની નિષ્ઠાવાળા એવા ધીરેનભાઈ કામદાર, એના તરફથી 1.5 લાખ રૂપિયા કલર કામમાં આવેલા છે. કદાચ તમે નહીં વાત સાંભળી હોય, એ વ્યક્તિ દર વર્ષે રાધારમણ દેવનો 10મો ભાગ આ વર્ષે એને 3 કરોડ રૂપિયાનો ધર્માદો રાધારમણ દેવના ટ્રસ્ટમાં જમા. કેટલા કરોડ મુકેશભાઈ? 3 કરોડ. આપણે 30,000 કાઢવા હોય ને તો વિચાર કરી, 3 કરોડ રૂપિયા દર વર્ષે એનો ધર્માદો વધતો જાય છે. શરૂઆત એને 5,000થી કરી હતી, એનો એ ધર્માદો આજે 3 કરોડે પહોંચ્યો છે. અને એવા એ વ્યક્તિ છે કે નથી એને કોઈ નામની કિંમત, નથી કોઈ એની આબરૂની કે મારું નામ થાય, મારી કોઈ વાતું થવી જોઈએ. અને નિષ્ઠાથી કોઈ પણ જાણ હોય કે ન હોય, પણ દિવાળી પછી તરત બેંક રાધારમણ દેવ ટ્રસ્ટની અંદર એના ધર્માદાના પૈસા આવી જતા હોય છે. તેવા ભક્તોએ તમારા મંદિરની અંદર કલર કામની ખૂબ સેવા કરી છે. તો હવે આપણે
અભિષેક લેવો છે તો અભિષેકની અંદર પટ્ટાભિષેકના યજમાન આવી જાય અને સંતો જ ફક્ત આ વખતે અભિષેક કરશે. સાથે સાથે ગાદી પટ્ટાભિષેકના યજમાન ભીખાભાઈ રવજીભાઈ નાકરાણી, હસ્તે કાર્તિક, પરસોત્તમભાઈ ગોરધનભાઈ રોકડ, હસ્તે વિપુલભાઈ, નીલુભાઈ અને ભાદાભાઈ આવી જાઓ અને સ્વામી એને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવશે. આવી જાઓ. પણ કોઈ ભક્તોએ અહીંથી ઊભું થવાનું નથી, કારણ કે જ્યાં સુધી આરતી ન ઉતરે ત્યાં સુધી કોઈ ભક્તો જાય નહીં. હા, ધોરાજીવાળા હરિભક્તો ઉપલેટાવાળા આવી જાઓ, નીલુભાઈ ને ભાદાભાઈ. સાથે સાથે જેમને તમારા મંદિરની અંદર હૃદય લઈ લીધું કહેવાય, હો, મંદિરનું હૃદય એટલે મૂર્તિ સિંહાસન, એવા અમારે જેબી સોલંકી સાહેબ અમદાવાદથી 5,51,000 રૂપિયાની સેવા એના તરફથી આવો જેબી સાહેબ, અને અભિષેકની અંદર જોઈન્ટ થઈ જાઓ. જેઠવા પરિવાર, ધ્વજદંડ અને કળશના યજમાન જેઠવા પરિવાર હાજર હોય તો આવી અને અભિષેકમાં જોઈન્ટ થઈ જશે. સ્વામી પાસે પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારશે. તમામ યજમાનો હાથ અડાડી દેતા જાય, પાછળથી નીકળતા જાય. હાલો, પછી આપણે બધાએ જોઈન્ટ થવાનું છે. અમારે રાજકોટનો જેઠવા પરિવાર છે, અમારી સભા હતી અને એના પિતૃઓ એટલે એના માતૃશ્રીની પાછળ અમે સભા કરવા ગયા અને અમે વાત કરી. મેં કીધું એક સરસ મજાનું મંદિર ચાલે છે, એ કે સ્વામી અમારે ધર્માદો કરવો છે. મેં કીધું સરસ મજાનું રાંઢિયાનું મંદિર છે, ભગવાન રાજી થાય એવી સરસ મજાની સેવા છે ધ્વજદંડ અને કળશની. તો કાંઈ વાંધો નહીં સ્વામી. એટલે ધ્વજદંડ અને કળશ અમારે જેઠવા પરિવાર રાજકોટ તરફથી આવેલો છે. એકવાર તાલીઓથી આ જેઠવા પરિવારને વધાવો. પૈસા ન દો કાંઈ નહીં, તાળી તો પાડો. આવી જાઓ, અભિષેકમાં જોઈન્ટ થઈ જાઓ. બધા હરિભક્તોને જણાવવાનું કે રાત્રે યુવાનો, ખાસ 45 વર્ષ સુધીના યુવાનો અમારે કોઠારી સ્વામી ની પાસે અહીંયા રાત્રે સત્સંગ સભા રાખેલી છે. તો કોઠારી સ્વામી પાસે રાત્રે સત્સંગ સભાની અંદર મુક્ત ભાવ કેળવવા માટે ખૂબ ભજન પૂજ્ય કોઠારી સ્વામી કરાવે છે. તો 45 વર્ષ સુધી ઉંમરના તમામ યુવાનો સાંજે સભાની અંદર હાજરી આપે. પૂજ્ય કોઠારી સ્વામી વ્યાખ્યાન માળાનો લાભ આપવાના છે. રાત્રે મહિલા ભક્તોએ નગરયાત્રા પૂરી થાય ત્યારબાદ બહેનોએ અહીંયા આગળ લાડુ વાળવાની સેવા પૂરી થઈ. બહેનો માટે હાર પહોરાવવાની સેવા છે, શણગારવાનું છે મંદિર, એટલે રાત્રે બહેનોએ એમાં લાભ લેવો. લક્ષ્મણભાઈ જેઠવા પરિવાર દ્વારા ત્યાં ધ્વજદંડ કળશનું પૂજન કરાવી લેજો. ત્યાં ધ્વજદંડ કળશ ત્યારબાદ એના હસ્તે ચડાવી દેજો. પંડ્યા પરિવાર આવી જાય અને અભિષેકમાં જોઈન્ટ થઈ જાય. આમ તો આ મંદિરના પાયાની અંદર જ પંડ્યા પરિવારનો જ સપોર્ટ છે, કારણ કે આખે આખું મંદિરનું ભૂમિદાન આ પંડ્યા પરિવારનું છે. એકવાર આ પંડ્યા પરિવારને જોરદાર તાલીથી વધાવો, કારણ કે ઘણા બધા દાન છે, એમાં સર્વશ્રેષ્ઠ કોઈ દાન હોય તો ભૂમિદાન છે, અને ભૂમિદાનનો લાભ અમારે પંડ્યા પરિવારે લીધો છે. તો પંડ્યા પરિવારને પણ તાલીઓથી વધાવીએ. અહીંથી જાહેરાત બીજી કરવામાં આવે છે. સર્વપ્રથમ ઢોલ રહેશે, 6 ઢોલ મગાવ્યા છે. ત્યારબાદ સંતોનું ટ્રેક્ટર, ત્યારબાદ બીજું સંતોનું ટ્રેક્ટર, ત્યારબાદ ઠાકોરજીનું ગાડું જેમાં ઠાકોરજી વિરાજમાન છે, ત્યારબાદ ડીજે, અને ડીજેની પાછળ મહિલા ભક્તોએ આખા ક્રમ પ્રમાણે આખા આપણા ગામની અંદર ઠાકોરજીની નગરયાત્રા નીકળવાની છે. એટલે એ વાતનું બધા ભક્તો અનુસંધાન રાખે. આવતીકાલે આચાર્ય મહારાજ 10 વાગે તમારા ગામની અંદર પધરામણી કરવાના છે. વાજતે ગાજતે આપણે લાવી સીધા સભા મંડપની અંદર, અને ત્યારબાદ ખાસ બહેનોએ અન્નકોટ બનાવવાનો છે. અન્નકોટ ઘરે બનાવી નાખજો, પવિત્રપણે ખૂબ નાહી ધોઈને પવિત્ર થઈ ઠાકોરજીનો અન્નકોટ. પણ બહેનોને એક ભલામણ, ખાસ જે વાનગી બનાવવાનો એની વિતરણ કરી લેજો, નકરી હુકડી ભેગી થાય પછી કહેતા નહીં. એટલે
અન્નકોટની વાનગીની વિતરણ કરી અલગ અલગ વાનગીઓ ઠાકોરજીને ધરાવવા માટે કાલે 10 વાગ્યા સુધીની અંદર મંદિરની અંદર પહોંચતી કરવી. ₹1100 હરેશભાઈ ઘનશ્યામભાઈ રાદડિયા, ₹1100 જૂના વાઘણિયા સંતોની રસોઈ પેટે આવે છે. એકવાર તાલીઓથી એને વધાવીએ. સરપંચ આવી જાઓ અભિષેકની અંદર. ગામના સરપંચ, રાંઢિયા ગામના સરપંચ તથા દેવસિંહભાઈ, લક્ષ્મણભાઈ, કથાના મુખ્ય યજમાન તથા કથાના સહયજમાન આવી જાય, અભિષેકની અંદર જોઈન્ટ થઈ જાય. થોડીક ઉતાવળે હાલજો એટલે હજી આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે. ₹1100 સંતોની રસોઈ પેટે, ₹500 સંતોના ધોતિયા પેટે છગનભાઈ દેસીભાઈ બાબરિયા તરફથી આવે છે. ₹1000 દક્ષાબેન આશિષ કુમાર સુરત સંતોના ધોતિયા પેટે આવે છે. ₹500 કાજલબેન શૈલેષભાઈ સુરત સંતોના ધોતિયા પેટે આવે છે. સાદર સ્વીકાર કરવામાં આવે છે. આવી જાઓ મુકેશભાઈ. જોકે મુકેશભાઈનો તો દાખલો અને સહયોગ જ્યારથી મંદિર નખાણું ને ત્યારથી એનો દાખલો સપોર્ટ છે. મોટી વાત એને કોઈ જાતની આમ માન મોટપ હાર તોરા સન્માનની કાંઈ ઉપાધિ નહીં, એટલે એ અમારે મોટો ફાયદો. વધારેમાં વધારે ઘૂસતા મુકેશભાઈને લાગ્યા છે અમારે. આર્થિક રીતે કયો તોય ભલે અને સંતો વઢે તોય ભલે, મુકેશભાઈએ ખૂબ દાખલો કર્યો અને આપણે સપોર્ટ કર્યો છે. એકવાર મુકેશભાઈને તાળીઓથી વધાવો અને સંતો રૂડ આશીર્વાદ આપે કે એની ટાઇલ્સનો સિરામિકનો ઉદ્યોગ ધોમ ધોકાર હાલે. વાહ ભાઈ વાહ. જો અમારે નીલુભાઈ રાજી થઈ ગયા. નીલુભાઈ ને ભાદાભાઈ, નીલુભાઈ તરફથી ₹100 અને ભાદાભાઈ તરફથી ₹100 સંગીતની ટીમને ભેટ. કારણ કે સંગીતવાળા અમારા વિદ્યાર્થીઓ છે ને એટલે. નીલુભાઈ નકર કે સંગીતવાળા, પણ એ સંગીતવાળા નથી, એ અમારા વિદ્યાર્થીઓની ટીમ છે. એકવાર નીલુભાઈને અને ભાદાભાઈને તાલીઓથી વધાવો કે બંને તરફથી ₹100 સંગીતજ્ઞોને ભેટ આપવામાં આવે છે. હાલો હવે અભિષેકની પૂર્ણ કરી સ્વયંસેવકો આરતી પ્રગટાવો. આરતી પ્રગટાવો. ત્યાંથી લઈ લ્યો થાળી વધારાની. સ્વયંસેવકો આરતી પ્રગટાવો. ઉતાવળે સ્વયંસેવકો આરતી પ્રગટાવે. રવાભાઈ પૂનાભાઈ વડાડા તરફથી સંતોની રસોઈ પેટે ₹1100 આવ્યા છે. કોઈ ભક્તોને ભગવાનના ચરિત્ર લગાડવા હોય એના તરફથી તો ₹1100 એક ભગવાનનું ચરિત્ર, એક ફોટો અને હેઠે એના પિતૃઓનું અથવા તો જે પણ એને નામ નાખવું હોય એના તરફથી નામ તકતી મારવામાં આવશે કે આ ચરિત્ર ફલાણાભાઈ તરફથી આપવામાં આવેલ છે. એવી કોઈને જો અપેક્ષા હોય, ઈચ્છા હોય તો કહેજો. તો ₹1100 રાખેલા છે. ભગવાનના બાળ ચરિત્રથી લઈ ભગવાન તિરોધાન સુધી આચાર્ય પરંપરા અને સંતો જે નંદ સંતોના ચરિત્રના ફોટા છે તેમાં મંદિરમાં લગાડવામાં આવશે. તો એ એક ચરિત્રના ₹1100 છે. કોઈને ઈચ્છા હોય તો અહીંયા દેવસિંહભાઈને પોતાનું નામ નોંધાવજો. અત્યારે ચરિત્ર છબીની અંદર ₹1100 ચતુરભાઈ કાંજીભાઈ સાવલિયા, ₹1100 પ્રફુલભાઈ પ્રાગજીભાઈ મકાણી, ₹2200 અક્ષર નિવાસી બાલુભાઈ કરમસિંહભાઈ, ₹1100 મધુભાઈ રામજીભાઈ કથિરિયા, ₹1100 શાંતાબેન ઠાકરસિંહભાઈ. આ તમામ ભક્તો તરફથી ભગવાનના ચરિત્રના આ ચરિત્ર જેટલા લિમિટેડ જ હોય, એ આખું મંદિર ન ભરવાનું હોય. હા, એ 20-22 ફોટા હોય એ પૂરા થાય એટલે પછી અહીંયા કોઈને નામ લેવામાં નહીં આવે. એટલે વહેલી પહેલી તકે નામ નોંધાવી દેજો. 31 ફોટા આવે છે. એમાં 8-9 ચરિત્ર, 9 ફોટા આચાર્ય પરંપરાના છે. ભગવાન સ્વામિનારાયણનો ફોટો છે. 6 નંદ સંતોના ફોટા છે. બાકીના જે 15 ચરિત્ર ભગવાનના ચરિત્રના છે. એટલે 31 ચરિત્રના ફોટા અને ચરિત્ર એ 31 આવે છે. એટલે 31 નામ આવશે એટલે એ પૈસા લેવામાં આવશે નહીં. તો હવે આપણે અહીંયા આરતી, પટ્ટાભિષેકની આરતી.
તો આવો ગાઈએ ભાવો પ્રેમ છે ગાદી પટ્ટાભિષેકની આરતી. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत प्रभु नामी चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या तोड़ी नारायण नरभ्राता द्विज कुल धनुधारी प्रभु द्विज कुल धनुधारी पामर पतित उद्धारा पामर पतित उद्धारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरण अड़सठ तीरथ चरण कोटि गया काशी पुरुषोत्तम प्रकट नुजे दर्शन करशे प्रभु जे दर्शन करशे ताड़ करमथी छूटी ताड़ करमथी छूटी कुटुंब सहित कसयाय वसरे करुणानिधि करुणा बहु कीरी बाली करुणा बहु कीरी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी श्री प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी शरणागत पाप परोदम गणितवान तदीय सद्गुण मणुमप्यतुलहि मन्यते સહજાનંદ ગુરુમ ભજે સદા. તો અત્રે જય ઘોષ કરી અત્રે આ સત્રને વિરામ આપશું. પણ કોઈ ઉતાવળ નથી કરવાની. લાઇનબદ્ધ જે પ્રમાણે જાહેરાત કરી, પહેલાં ઢોલ રહેશે, ત્યારબાદ સંતોના ટ્રેક્ટર, ત્યારબાદ ઠાકોરજીનું ટ્રેક્ટર, ત્યારબાદ ડીજે ને ત્યારબાદ બહેનો. મને હરિભક્તો કહેતા હતા કે સ્વામી બહેનોને તો કે કાંઈ સંભળાય નહીં, લાભ લેતો નથી, કાંઈ મળતો નથી, બહેનો જ વધારે રમે છે.